સાયબર સ્લેવરી મામલે મોટી સફળતા હાથ લાગી છે। કિંગપિન નિલેશ રાજપુરોહિતની ધરપકડ કરવામાં આવી છે। સાયબર એક્સેલન્સ સેન્ટરે તેની ધરપકડ કરી છે। આણંદથી વિદેશ તે ભાગી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી। 13 દેશના લોકોને થાઇલેન્ડ, મ્યાનમાર, લાઓસ મોકલવાના રેકેટનો આરોપી છે। 500 થી 600 યુવકોને તેને મ્યાનમાર મોકલ્યા હતા। નિલેશ રાજપુરોહિતની નીચે કુલ 128 જેટલા એજન્ટ કામ કરતા હોવાની માહિતી છે। 128 એજન્ટમાંથી 29 એજન્ટ પાકિસ્તાની હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે। આ સમગ્ર મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ એક્સ ઉપર પોસ્ટ કરી લખ્યું છે, ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મોટી સફળતા હાંસલ કરી છે, જેમાં મ્યાનમારના કેકપારમાં માફિયા દ્વારા ચલાવવામાં આવતા સ્કેમ સેન્ટર્સના મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે। આ મુખ્ય આરોપી ભારત, શ્રીલંકા, ફિલિપિન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરિયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયાના 500થી વધુ નાગરિકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને દુબઈમાં ટ્રાફિકિંગ કરીને સાયબર ગુલામીમાં ધકેલવા માટે જવાબદાર હતો। તપાસમાં આ મુખ્ય આરોપી દ્વારા ચલાવવામાં આવતા અત્યંત આયોજિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટ્રાફિકિંગ તેમજ સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેને 126થી વધુ સબ એજન્ટ્સનો સહયોગ હતો। તે 30થી વધુ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હોવાની પણ વાત છે અને સાયબર ફ્રોડ કેમ્પ્સમાં માનવશક્તિ પૂરી પાડતી 100થી વધુ ચીની અને વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે તે સીધો સંપર્ક ધરાવતો હોવાની વિગતો અહીંયા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા એક્સપોસ્ટમાં આપવામાં આવી છે।